પોલીસ પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલો। લાડલા જ્વેલર્સ દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો નકુચા તોડ્યા વગર જ શટર તોડીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે, જેના પગલે સૌ આશ્ચર્યમાં મુકાયા હતા। વડોદરામાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધુ મચી રહ્યો છે। તાજેતરમાં અનેક ઘરોમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા છે। હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે। ગત રાત્રે તસ્કરોએ 4 દરવાજાના ભરચક વિસ્તારમાં હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે। બાદમાં અંદર દરવાજો તેમણે કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે। બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી, સેફ હાઉસ તથા ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઈ છે। પોલીસે પોઈન્ટથી ગણતરીના ડગલા દૂર આ ઘટનાના બનાવના પગલે વેપારીઓમાં ભારે ડર, ફફડાટ પેસી જવા પામ્યો છે। દીપકભાઈ લાડલા જણાવે છે કે મને સવારે 6 વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી। તેમણે કહ્યું કે દુકાનમાં કંઈ થયું છે, તમે આવીને જોઈ લો। મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું। તિજોરીમાં રૂપિયા 1.5 લાખ હતા અને ચાંદીના રૂપિયા 50,000થી વધુનો સામાન ગાયબ છે। આશરે 2 લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે। મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે। અગાઉ વર્ષ 2009માં પણ ચોરીની ઘટના સામે આવી હતી। મારી દુકાન 50 વર્ષ જૂની દુકાન છે। હું આપણે કાલે 8:30 વાગે બંધ કરીને ગયો અને સવારે ખબર પડી કે તમારા તાળા તૂટી ગયા છે અને હું આવીને જોયું તો શટર તૂટેલું હતું અને સેફ ગાયબ થઈ ગઈ। જે તિજોરી હતી ને એ લઈને જતા રહ્યા ચોરો। કઈ વસ્તુ હતી, કેટલાની વસ્તુ ચાંદીની, સોનાની, એટલે મિક્સ બધું હોય છે અને કેશ હોય છે। એપ્રોક્સિમેટ 2-2.5 લાખની હશે। અત્યાર સુધી આ ઘટના કેટલી વાર ઘટેલી છે? આ મારી બીજી વાર થઈ છે। પહેલાં 2009માં થયેલી અને હમણાં પાછી થઈ છે। કોઈના પર શંકા કે નહીં, નથી, શંકા નથી, કશું નથી। આજુબાજુ કઈ સીસીટીવી પોલીસ કંપની કે આપણે આજુબાજુ શું સીસીટીવી કેમેરા કે તમે પોલીસ કંપની અરજી કંઈ આપેલી? ના, આપેલી છે અરજી અને આવીને ગયા બધા। હવે જોઈએ છે શું થાય છે। શું નામ? દીપકભાઈ લાડલા।